પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ થયું હતું, બરાબર છે. આજે આપણે ત્યાંથી આગળ વધવું છે ભાઈ. એલિફન્ટા ગુફાને એકવાર ઝડપથી રિવિઝન કરી લઈએ અને પછી આગળ આલીએ અજંતાની ગુફા. જો બધું જ રિવિઝન કરાવવું. ચાલો, અઠવાડિયું થઈ ગયું છે, વાર લાગી હોય, ભૂલાઈ ગયું હોય, ઝડપથી હું એકવાર વાંચું છું, ઝડપથી એકવાર રિવિઝન કરું છું. બધાયનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. તમારે બધું તાજું રહેવું જોઈએ. આ બધી વસ્તુ આઈએમપી છે, બધી વસ્તુ પરીક્ષામાં પૂછાવા લાયક છે. સાહેબ ક્યારે મહેનત કરતા હોય, સાહેબ ક્યારે તમને કહેતા હોય કે મોસ્ટ આઈએમપી ટોપિક ભણાવો છો તમે. જીવનમાં બધી જગ્યાએ આ કામ લાગવાના છે એવા ટોપિક છે. ફરીવાર જોઈએ અજંતાની ગુફા ભાઈ. અજંતાની ગુફા ક્યાં આવેલી છે? મહારાષ્ટ્રની અંદર, ઔરંગાબાદની અંદર. અજંતા પોતે એક ગામ છે. ત્યાં કઈ પર્વતમાળાને કોતરીને આ ગુફાનું નિર્માણ કર્યું? સહ્યાદ્રી પર્વતમાળાને. ગુફાની સંખ્યા કેટલી છે ભાઈ? તો કઈ ગુફાની સંખ્યા છે 29. બરોબર. ગુફાનો આકાર કેવો છે? ઘોડાની નાળ જેવો, બરોબર છે. આ ગુફાની વિશેષતામાં શું છે સાહેબ? એની અંદર ચિત્રકલાના પણ અમુક નમૂનાઓ જોવા મળે અને શિલ્પકલાના નમૂના જોવા મળે. આ કયા ધર્મ સંબંધિત ગુફા છે? તો બૌદ્ધ ધર્મ સંબંધિત આ ગુફા છે. એના પછી જોઈએ એનું સંશોધન કર્યું હતું ભાઈ. જંગલની અંદર દટાઈ ગયેલી હતી, બરોબર છે. એક ભાઈ આવે છે અંગ્રેજ અધિકારી, એનું નામ હતું જોન સ્મિથ. અંગ્રેજોએ આપણને આપણો ઇતિહાસ ઘણી બધો ખંખોળીને દીધો છે, એમાં કાંઈ બેમત નથી. એ પણ આપણું માટે સરાહનીય વાત છે. 1819માં, બરોબર. આ ગુફાઓની સંખ્યા હતી 29 ગુફા. આ ગુફામાં બે પ્રકારની ગુફા છે. એક છે ચિત્રકલાને અનુલક્ષીને, શિલ્પકલાને અનુલક્ષીને. આ ગુફાઓ બૌદ્ધ ધર્મ સાથે સંબંધિત ગુફાઓ છે. ચિત્રકલા આધારિત ગુફાઓ કયા કયા નંબરની? આ બધું ભણી ગયા છે ભાઈ. 1, 2, 10, 16 અને 17 નંબરની જે ગુફાઓ છે એ ચિત્રકલા આધારિત. અજંતાની ગુફાની અંદર ગુફાઓ કેટલા પ્રકારની છે? 2, ચૈત્ય અને વિહાર. પરીક્ષામાં 1 માર્કનો પ્રશ્નનો શબ્દ અહીંથી સમજાય છે કે ભાઈ ચૈત્ય કોને કહેવાય, વિહાર કોને કહેવાય. ચૈત્ય કોને કહેવાય ભાઈ? તો અજંતાની ગુફાની અંદર 29 ગુફાઓ હતી, એમાં ચૈત્ય પ્રકારની ગુફાઓ કઈ કઈ? તો 19, 26 અને 29 નંબરની ગુફા ચૈત્ય પ્રકારની. બૌદ્ધ ભિક્ષુકો છે, આ બૌદ્ધ ભિક્ષુકો છે જે જગ્યાએ પ્રાર્થના કરતા, જે જગ્યાએ ઉપાસના કરતા, એ સ્થળ છે એને શું કહેવામાં આવતું? ચૈત્ય. અને જે જગ્યાએ આરામ કરતા, પોતે વાંચવું હોય તો વાંચતા, અભ્યાસ કરતા, એ જગ્યાને કહેવામાં આવે છે વિહાર. એ જગ્યાને શું કહેવાય? વિહાર. ઝડપથી રિવિઝન થાય છે ભાઈ, બરોબર છે. બધું તમને જે લોકો નથી ભણ્યા કદાચ એ લોકોને પણ માટે રિવિઝન થઈ જાય. આગળ એના પછીની ઝડપથી બીજી ગુફા મેં તમને ભણાવી હતી, ઇલોરાની ગુફા. સાહેબ, આ ઇલોરાની ગુફા ક્યાં આવેલી છે? મહારાષ્ટ્ર રાજ્યમાં, ઔરંગાબાદમાં. મહારાષ્ટ્રની અંદર, ઔરંગાબાદની અંદર. ગુફાઓની સંખ્યા છે 34 ગુફાઓ. આ ગુફાઓ કયા ધર્મની? 3 ધર્મની ગુફા જોવા મળે છે: બૌદ્ધ ધર્મ, હિન્દુ અને જૈન ધર્મ. 1 થી 12 નંબરની છે એ બૌદ્ધ ધર્મ. 12 થી લઈને 29 નંબરની ગુફા છે એ કયા ધર્મની છે? તો કે ભાઈ હિન્દુ ધર્મ. અને 30 થી લઈને 34 નંબરની ગુફા છે ભાઈ, એ ગુફા કયા નંબરની છે? તો કે ભાઈ એ કયા નંબરની છે? જૈન ધર્મની છે. આ ગુફાનું નિર્માણ છે ઈસવીસન 600 થી 1000ના સમયગાળાની અંદર આ ગુફાનું નિર્માણ થયું હતું. આ ગુફાનું નિર્માણ કરનાર કોણ હતા? રાષ્ટ્રકૂટ વંશના રાજવીઓ હતા. એણે આ ગુફાઓનું નિર્માણ કર્યું. એનું નામ હતું કૃષ્ણા પ્રથમ. ડન છે. કૈલાસ મંદિર ભાઈ, આ ગુફાની વિશેષતામાં હું યાદ રાખશું તો કે ભાઈ ઇલોરાની ગુફાની અંદર વિશેષતાની અંદર એનું મહત્વનું કૈલાસ મંદિર. સાહેબ, આ કૈલાસ મંદિર છે. ઇલોરાની ગુફા 34 ગુફાઓ છે, એમાંથી કઈ ગુફાની અંદર ઇલોરાની મંદિર છે? ઇલોરાનું કૈલાસ મંદિર, ભગવાન શંકર ભગવાનનું મંદિર આવેલું છે 16 નંબરની ગુફા. એક જ પર્વતને કોતરીને ઉપરથી નીચે બનાવીને પાયા વગરનું મંદિર કોઈ હોય તો એ કૈલાસ મંદિર છે. તમે જોતા જ તમને એમ થઈ જાય કે ઓ બાપા, કઈ રીતની ટેકનોલોજી વાપરી છે. લંબાઈ એની 50 મીટર, પહોળાઈ એની 33 મીટર, ઊંચાઈ એની 30 મીટર. એક જ પથ્થરમાં કોતરીને બનાવેલું આ મંદિર છે. વિશ્વનું સૌથી મોટું મોનોલોથિક એટલે પથ્થરમાંથી બનાવેલું મંદિર. મોનોલોથિક એટલે કેવું? પથ્થરમાંથી બનાવેલું મંદિર. આ મંદિરના નિર્માણમાં 2 લાખ જેટલા ટન પથ્થરનો ઉપયોગ થયો ને કોઈ જાતના એ વખતે યંત્રો નહોતા, કોઈ જાતના એ વખતે ક્રેન નહોતી, બરોબર. હાથેથી તે છીણી અને હથોડી વડે આખું મંદિર બનાવ્યું. એક પર્વત આખોને કોતરી નાખ્યો અને એમાંથી મંદિર બનાવ્યું, બરાબર. ઉપરથી નીચે કામ કરતા આવ્યા એટલે પાયો તો હોય નહીં, પાયા વગરનું મંદિર, એને કહેવાય કૈલાસ મંદિર, બરાબર. આ આખું કૈલાસ મંદિર વિશે વિસ્તૃતમાં શું કરાવું છું, બરાબર છે. ભણાવેલું છે એટલા માટે તાજું કરાવું છું, કારણ કે આ બધી વસ્તુ વિસરાઈ જાય. અઠવાડિયામાં તો મને ભૂલી જતા હશો તમે, બરાબર. આ ફરી યાર યાદ કરતા રહેજો, નકર આ બધું ભૂલાઈ જાય. આ કૈલાસ મંદિર છે ને ભાઈ, કૈલાસ મંદિર પરીક્ષામાં પૂછાય, તમને 2 માર્કનો પ્રશ્ન પૂછાઈ જાય. ખાલી કૈલાસ મંદિર વિશે પૂછાય તો આ બધું લખજો તમે, બરાબર છે. તો આ વાત કરી કૈલાસ મંદિર વિશે. એના પછી જોઈએ, આ એક માઇન્ડ મેપ બનાવી દીધો તમે.
આ મેં તમને શું બનાવી દીધો તો માઇન્ડ મેપ બનાવી દીધો તો કે ભાઈ ગુફાઓ કેટલા પ્રકારની ભણવાના છે આ ચેપ્ટરમાં તો કે ભાઈ 3 અજંતા ઇલોરા એલિફન્ટા ફરીવાર કઈ ગુફાઓ 3 અજંતા ઇલોરા એલિફન્ટા સાહેબ અજંતા ગુફાઓની વિશેષતા હું 29 નંબરની ગુફા મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આવેલી ગુફા ડન છે બૌદ્ધ ધર્મની ગુફા પાકું છે આટલી વસ્તુ તો આવડવી જ જોઈએ એના પછી ઇલોરાની ગુફા સાહેબ સંખ્યા કેટલી 34 કયા ધર્મની બૌદ્ધ હિન્દુ ને જૈન બરોબર 1 થી 12 નંબરની કઈ તો કે ભાઈ બૌદ્ધ 12 થી લઈને 39 નંબરની કઈ તો કે ભાઈ એ છે કઈ તો કે ભાઈ હિન્દુ અને 30 થી લઈને 34 નંબરની ગુફા છે 30 થી લઈને 34 નંબરની ગુફા છે એ કયા છે ઇલોરાની જૈન ગુફાઓ કૈલાસ મંદિર એની વિશેષતા 16મા નંબરની ગુફા એલિફન્ટાની ગુફાની સંખ્યા કેટલી 7 એની અંદર કયા આવેલી છે તો કે ભાઈ ત્રિમૂર્તિ બરોબર કયા ધર્મ સાથે સંબંધિત આ ગુફા છે એલિફન્ટાની તો બૌદ્ધ ધર્મ સાથે કયા ધર્મ સાથે કયા ધર્મ સાથે સંબંધિત ગુફા છે બૌદ્ધ ધર્મ હાલો આજે પછી મારે તમને એના પછીનો એક આજનો જે મેઇન ટોપિક આપણે જે ભણવાનો છે એ ભણવાનો છે બૌદ્ધ ધર્મ બરાબર છે આટલી વસ્તુ તમને બધાને પાકી થઈ ગઈ છે બૌદ્ધ ધર્મ ડન છે ઓકે તો આ વાત કરી હતી મેં તમને ઇલોરાની ગુફા એના પછી ઝડપથી વૈયાવ્યા એલિફન્ટાની ગુફા સાહેબ આ એલિફન્ટાની ગુફા છે ક્યાં આવી છે મહારાષ્ટ્રમાં મુંબઈથી લઈ 12 કિમી દૂર મુંબઈથી 12 કિમી દૂર આ ગુફા આવેલી છે અરબ સાગરમાં આવેલી છે એમાં ગુફાઓની સંખ્યા કેટલી છે 7 આ ગુફાનું નામકરણ કોને કર્યું પોર્ટુગીઝ લોકો અથવા ફિરંગી લોકોએ આનું નામકરણ કર્યું બરોબર છે અને વિશ્વ વારસાના સ્થળમાં 1987માં સ્થાન આપવામાં આવ્યું આ ગુફાની વિશેષતા શું છે તો કે ભાઈ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એને ત્રિમૂર્તિ અહીંયા આવેલી તમને પૂછાય કે નીચેનામાંથી કઈ ગુફાની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશની ત્રિમૂર્તિ આવેલી છે તો એલિફન્ટા ગુફા બરોબર અને ગુફા નંબર 1 ની અંદર આ ગુફા આવેલી છે વિશ્વની શ્રેષ્ઠ મૂર્તિઓની અંદર આની ગણના થાય છે જે બ્રહ્મા વિષ્ણુ મહેશની મૂર્તિ છે એ એના પછી આ માઇન્ડ મેપ જોઈ લો ફરીવાર જો આ રીતના હું તમને માઇન્ડ મેપ બનાવીને દેતો જાઉં છું તમારી પરીક્ષામાં તમને બહુ જ સરળ પડે એ રીતના આખા ચાર્ટ દ્વારા તમને સમજણવાની એક કોશિશ કરું છું બરાબર છે તમારે કેટલું લેવું છે એ તમારા હાથમાં છે ડન છે ઓકે આગળ જુઓ અજંતાની ગુફાની સંખ્યા કેટલી હતી સંખ્યાની ગૂંચવણ સાહેબ સંખ્યા બહુ ભૂલવાડે આ સંખ્યા યાદ નથી રહેતી અજંતાની ગુફાની સંખ્યા હતી 29 ઇલોરાની ગુફાની સંખ્યા હતી 34 એલિફન્ટાની ગુફાની સંખ્યા હતી 7 મહાબલીપુરમ હમણાં ભણાવું એની સંખ્યા છે 7 એની સંખ્યા કેટલી છે 7 બરાબર અજંતાની ગુફા છે કયા ધર્મની બૌદ્ધ ધર્મની ઇલોરાની ગુફા કયા ધર્મની તો કે બૌદ્ધ હિન્દુ અને જૈન ધર્મની એલિફન્ટાની ગુફા કયા ધર્મની તો કે ભાઈ એ કયા ધર્મની છે બૌદ્ધ ધર્મની ડન છે તો આ વાત જો આખી કહી દીધી હાલો ડન છે ભાઈ આટલી વસ્તુ બધાને ક્લિયર છે એકવાર મને એટલે સુધીનું પછી આગળ આવીએ છીએ એના પછી આગળનો એક ટોપિક આજે જે ભણવાનો છે આપણો એ છે મહાબલીપુરમ સાહેબ મહાબલીપુરમ નગર આજે ભણવું છે ખૂબ અગત્યનું નગર છે પરીક્ષામાં પૂછાય એવું નગર છે આવડવું જોઈએ આપણને મહાબલીપુરમ સ્ક્રીનશોટ પાડવાવાળા પહેલાં સ્ક્રીનશોટ પાડી લેજો યાદ રાખવા પૂરતો ઝડપથી આનો સ્ક્રીનશોટ પાડી લે પહેલાં પછી હું સમજાવવાની શરૂઆત કરું છું મહાબલીપુરમનું મંદિર છે ક્યાં આવેલું છે તમિલનાડુની અંદર ચેન્નાઈથી 60 કિમી દૂર એનું નિર્માણ કોણે કર્યું પલ્લવ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમે એનું ઉપનામ હતું મહામલ્લ અને મહામલ્લના ઉપનામ પરથી નામ પડ્યું મહાબલીપુરમ બરાબર છે આ મંદિરમાં મૂળ મંદિરોની સંખ્યા કેટલી હતી 7 મૂળ મંદિરોની સંખ્યા કેટલી હતી 7 હયાત મંદિરો કેટલા છે 5 એ હમણાં હું તમને આખું ભણાવું આનો સ્ક્રીનશોટ પહેલા પાડી લો ઝડપથી આનો સ્ક્રીનશોટ પાડી લો એટલે આપણે આગળ વધીએ છીએ ખૂબ અગત્યનું છે તમારી બુકની અંદર આવી જ રીતે તમારું એક હેન્ડરાઇટિંગ વાળી બુક બનાવજો પરીક્ષા સમયે ખૂબ કામ આવશે બાકી આપણે પરીક્ષાના દિવસે બુક ગોતવા જવી પડશે અને કાંઈ હાથમાં આવશે નહીં બરાબર છે આ સત્ય વાત છે ભાઈ વિદ્યાર્થીઓ પરીક્ષાના સમયે બુક ગોતતા હોય બરાબર છે ભાઈ બાપા કરવા પડે ભાઈ મને બુક આપ તારી બરાબર પણ કોઈ હાથમાં આવતું નથી કારણ કે સમય વયો જાય પછી કાંઈ હાથમાં આવે નહીં સમયે તમારે છે ને કામ કરી લેવું પડે હાલો જઈએ મહાબલીપુરમમાં
તો કે ભાઈ મહાબલીપુરમ છે રાજ્ય તમિલનાડુની અંદર. આ મંદિર છે તમિલનાડુમાં આવેલું છે. ક્યાં આવેલું છે પહેલા તો એ જ પૂછવાનું છે. તમિલનાડુની અંદર આવેલું છે. ચેન્નાઈથી 60 કિમી દૂર આવેલું છે. ફરીવાર મહાબલીપુરમ ક્યાં આવેલું છે? તમિલનાડુ. તમિલનાડુનું ચેન્નઈ નામનું એક શહેર છે. એ શહેરની અંદર 60 કિમી દૂર, ચેન્નઈથી 60 કિમી દૂર આવેલું છે. સાહેબ આ મંદિરનું નિર્માણ છે, આ મંદિરનું નિર્માણ કોણે કર્યું? તો એક રાજા હતો નરસિંહવર્મન પ્રથમ. આ નરસિંહવર્મન પ્રથમ કયા? પલ્લવ વંશનો એક રાજા હતો. આ પલ્લવ વંશનો રાજા હતો, એનું નામ હતું નરસિંહવર્મન પ્રથમ. એ નરસિંહવર્મન પ્રથમના ઉપનામ, ત્યાંની પ્રજા આ નરસિંહવર્મન પ્રથમને શું નામે બોલાવતી? મહામલ્લ તરીકે ઓળખાતી. આ મહામલ્લ ઉપનામ પરથી એને એક નગર વસાવી નાખ્યું, એનું નામ પડ્યું મહાબલીપુરમ. ફરીવાર મહાબલીપુરમ ક્યાં આવેલું છે? તમિલનાડુ. એનું શહેર ચેન્નાઈ, ચેન્નાઈથી 60 કિમી દૂર આવેલું છે. પલ્લવ વંશના રાજવીઓએ બનાવેલું છે. અને પલ્લવ વંશનો પણ ખાસ કરીને રાજા, એનું નામ હતું નરસિંહવર્મન પ્રથમ. આ નરસિંહવર્મન પ્રથમ છે ને, એનું ઉપનામ હતું. ઉપનામ શું હતું સાહેબ? મહામલ્લ. એનું ઉપનામ શું હતું? મહામલ્લ. અને મહામલ્લ ઉપનામ પરથી એક નગર બન્યું, એક નગર વસાવવામાં આવ્યું, અને એ નગરનું નામ એટલે મહાબલીપુરમ. ડન છે ભાઈ? આટલી વસ્તુ ક્લિયર? આગળ આ મહાબલીપુરમ મંદિર છે, જ્યારે બનાવવામાં આવ્યું નરસિંહવર્મન પ્રથમ દ્વારા, ત્યારે મંદિરની કુલ સંખ્યા 7 હતી ભાઈ, અને દરિયાકાંઠે હતું. આના કારણે અમુક સમયે આ મંદિરના 2 મંદિરો છે એ ડૂબી ગયા, અને આજે આ મંદિરોની સંખ્યા કેટલી છે? તો 5 છે. આજે આ મંદિરો કેટલા છે? 5ની સંખ્યામાં છે. બીજી વસ્તુ એ સાહેબ કે આ મંદિર છે એ કયા પ્રકારનું છે? મહાબલીપુરમ મંદિર કયા પ્રકારનું છે ભાઈ? રથ આકાર પ્રકારનું. રથ આકારનું. એનો આકાર રથ જેવો છે. બહારથી તમે જુઓ તો રથ છે એની જેવું મંદિર દેખાય. બરાબર છે? તો રથ આકારનું મંદિર છે. એની વિશેષતામાં જઈએ તો કે ભાઈ એની વિશેષતા, આ મંદિર રથ આકારનું છે એ તો આપણે જોયું. આ મંદિરની અંદર સરસ મજાની મૂર્તિ આવેલી છે, હાસ્ય મુદ્રામાં. વિષ્ણુ ભગવાનની મૂર્તિ, ભગવાન દાંત કાઢતા હોય એવી મૂર્તિ, વિષ્ણુ ભગવાનની મૂર્તિ. અને મહિષાસુર, અસુર હતો, આ મહિષાસુરનો વધ કરતી માતા દુર્ગાની મૂર્તિ. આની ખાસિયત છે. લોકો આને જોવા દૂર દૂરથી વિદેશી પ્રવાસીઓ આવે છે, અને મંદિરને જ્યારે જોવે છે, આ મૂર્તિઓને જ્યારે જોવે છે, ત્યારે આશ્ચર્યચકિત પામે છે, કેવી કલાગીરી છે. બરોબર છે? તો એ યાદ રાખજો. ફરીવાર એકવાર રિપીટ કરું છું, મહાબલીપુરમ ખૂબ અગત્યનું છે ભાઈ. બરોબર છે? મહાબલીપુરમ છે એ નગર ખૂબ જ અગત્યનું છે. એ આપણે જોઈએ તો કે ભાઈ તમિલનાડુ, તમિલનાડુનો ચેન્નઈ, ચેન્નઈથી 60 કિમી દૂર, નરસિંહવર્મન પ્રથમ દ્વારા નિર્માણ થયેલું. એનું નામ હતું, ઉપનામ હતું મહામલ્લ. મહામલ્લ ઉપરથી નામ બન્યું મહાબલીપુરમ. મૂળ મંદિર કેટલા મંદિર હતા? 7 મંદિરો હતા, દરિયાકાંઠે હતા. બરાબર? કોઈ કારણસર 2 મંદિરો ડૂબી ગયા, અને આજે કુલ 5 મંદિરો જોવા મળે છે. આ મંદિર રથ આકારનું છે. મંદિરનો આકાર સાહેબ રથ આકાર. આ મંદિરની વિશેષતા શું? હાસ્ય મુદ્રામાં દાંત કાઢતા હોય એવી ભગવાન વિષ્ણુની મૂર્તિ, મહિષાસુરનો વધ કરતું માતા દુર્ગાની મૂર્તિ છે. ડન છે? આટલી વસ્તુ બધાને ક્લિયર છે? ક્લિયર છે ને ભાઈ? સાચું ને? તો આગળ વધીએ. ચાલો એકવાર કોમેન્ટમાં જોઈ જોઉં છું. આમાં કોઈક છોકરા પાછા કેવો પ્રશ્ન કરે જુઓ ભાઈ. આ છોકરાની ઓલી કયા સમુદ્રમાં ડૂબી ગયું? અરે બેટા આટલું કરો, મંદિર કયા પેસિફિક સમુદ્રમાં ન ડૂબી ગયું હોય. ભારતનું મંદિર હોય ને તો એ ભારતના આજુબાજુના સમુદ્રની અંદર, દક્ષિણ ભારતમાં કયો સમુદ્ર કાંઠો લાગે? તમિલનાડુની આજુબાજુનો કયો દરિયો લાગે? એ દરિયા દ્વારા ડૂબ્યો હોય. હે ને બેટા? આ થોડુંક એડવાન્સ લેવલનું તમે કરો છો. તમારા પ્રશ્ન છે એકદમ ખોટો છે. આ ખોટો પ્રશ્ન પૂછ્યો તમે. દરિયો છે તો ભાઈ પેસિફિક સમુદ્રનું પાણી ના થોડું આવ્યું હોય. તમિલનાડુ છે દરિયાકાંઠે આવેલું છે. ભારતનું આવી રીતે રાજ્ય છે. જુઓ, આવી રીતે રાજ્ય છે. બરોબર? અહીંયા કેરળ, કર્ણાટક, અહીંયા તમિલનાડુ આવ્યું છે. કયો દરિયો લાગે? અરબ સાગર. એનું પાણી ઘૂસ્યું હોય. સમજાય છે ભાઈ? તો આ થોડુંક સમજો બેટા. બરોબર? તમને જેટલું કામનું છે બધી વસ્તુ અહીંયા તમને, તમે પણ જુઓ છો કે અહીંયા બધું લખાવી દીધું છે.
બધી વસ્તુ મેં તમને લખાવી દીધી છે, છતાં પણ આવા પ્રશ્ન ન થવા જોઈએ કોઈ દી. કયો સમુદ્ર ને સમુદ્રમાં પાણી કેટલું હતું ની કઈ માપવા જવાનું હોય બેટા આપણે? દરિયો નજીક હોય તો કોઈ કારણસર આવું બધું થાય. જેટલી વસ્તુ કહું છું તમને કામની, એ વસ્તુમાં ધ્યાન આપીએ. ડન છે બધાને? પાકું? એટલે હવે આવા પ્રશ્ન કોઈ કરતા નહીં ભાઈ. ભાઈ એમ ચાલો હવે એના પછીનું આગળ જોઈએ. મહાબલીપુરમ પછી આગળનું ખજુરાહોનું મંદિર. સાહેબ આ ખજુરાહોનું મંદિર પણ ઇતિહાસની દ્રષ્ટિએ ખૂબ અગત્યનું છે. ખજુરાહોનું મંદિર ક્યાં આવેલું છે, કોણે બનાવ્યું છે, એ બધી ચર્ચાઓ કરવાની છે. હાલો ડન છે? તો ખજુરાહોનું મંદિર પરીક્ષા માટે ખૂબ અગત્યનું છે. ફરીવાર જોઈએ ખજુરાહોનું મંદિર. પહેલા જોયું મહાબલીપુરમ. આ મહાબલીપુરમ મંદિર પછી ખજુરાહોનું મંદિર જોઈએ. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો કે ભાઈ ખજુરાહોનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો કે ભાઈ મધ્ય પ્રદેશની અંદર આવેલું છે. કયા રાજ્યમાં? મધ્યપ્રદેશ. ખજુરાહો નામનું સ્થળ ક્યાં આવ્યું સાહેબ? મધ્યપ્રદેશ. ખજુરાહો નામનું સ્થળ મધ્યપ્રદેશ. એનો જિલ્લો કયો? ખરા ખોટામાં પૂછાય. ખજુરાહો નામનું સ્થળ મધ્યપ્રદેશના કોઈ બીજો જિલ્લો આપી દે તો આપણે યાદ રાખવાનું મધ્યપ્રદેશનો એક જિલ્લો છે, એનું નામ છે છત્તરપુર. અને આ છત્તરપુર જિલ્લાની અંદર ખજુરાહો નામના સ્થળે આ મંદિર આવેલું છે. આટલી વાત તો ક્લિયર થઈ ગઈ કે ભાઈ ખજુરાહોનું મંદિર ક્યાં આવેલું છે. આ પહેલા આપણે વાત કરી સ્થાનની. કોઈ પણ સ્થાપત્ય જોતા હોઈએ, કોઈ પણ વારસાનું સ્થળ જોતા હોઈએ તો પહેલા તો એનું લોકેશન જોવું પડે, હે ને? તો લોકેશનની વાત કરી, કયા રાજ્યની અંદર છે? મધ્યપ્રદેશમાં છત્તરપુર જિલ્લો અને એનું ખજુરાહો નામનું સ્થળ, એ જગ્યાએ આ ખજુરાહોનું મંદિર આવેલું છે. એના પછી આગળ જોઈએ નિર્માણનો સમયગાળો. ભાઈ આ મંદિર છે એનું નિર્માણ કયા સમયગાળામાં થયું? તો આ મંદિરનું નિર્માણ છે 900 ને ઈસવીસન 905 થી લઈ 1050 નો જે સમયગાળો હતો, બરોબર? 905 થી લઈ 1050 નો જે સમયગાળો હતો એ દરમિયાન આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. કેટલી વાત ભણ્યા? ખજુરાહોનું મંદિર ક્યાં? મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશનો જિલ્લો કયો? તો કે ભાઈ છત્તરપુર. એનું સ્થળ કયું? તો કે ભાઈ ખજુરાહો. એનું નિર્માણ ક્યારે થયું? તો ભાઈ 905 ઈસવીસન થી લઈ 1050 ના સમયગાળાની અંદર. એના પછી એનું નિર્માણ કયા વંશના રાજાઓએ કર્યું? ચંદેલ શાસકોએ. નિર્માણ કોએ કર્યું? ચંદેલ શાસકોએ એનું નિર્માણ કર્યું. કોનું? ખજુરાહોનું મંદિર છે એનું નિર્માણ ચંદેલ શાસકોએ કર્યું. એની પહેલા અને રાજાનું નામ હતું ચંદ્રવર્મન. હજી કહું કે ભાઈ આ ખજુરાહો નામ કેમ પડ્યું સાહેબ? તો કે ભાઈ ચંદેલ વંશનો જે રાજા હતો એનું નામ હતું ચંદ્રવર્મન. એણે પોતાના નગરની અંદર, પોતાના રજવાડાની અંદર, પોતાના રાજ્યની અંદર જુદી જુદી જગ્યાએ ખજૂરના વૃક્ષો બહુ વાવ્યા. ખજૂરના વૃક્ષો વાવ્યા, આના પરથી એ જ વિસ્તારની અંદર એક મંદિર બનાવ્યું. એનું નામ પણ એને રાખી દીધું ખજુરાહોનું મંદિર, કારણ કે આજુબાજુ ખજૂરના વૃક્ષો બહુ હતા. એને ખજૂરપુરા પણ કહેવાય. વિશ્વ વારસામાં યુનેસ્કોએ પોતાના વિશ્વ વારસાના સ્થળોની અંદર એને ખજુરાહોને ક્યારે સામેલ કર્યું? તો યુનેસ્કોએ 1986 ની અંદર 1986 ની અંદર વિશ્વ વારસાનું સ્થળ છે એની અંદર ખજુરાહોને એડ કર્યું, સ્થાન આપ્યું. કુલ મંદિરોની સંખ્યા કેટલી છે? આ ખજુરાહો છે તો ખજુરાહોની અંદર કુલ કેટલા મંદિરો છે? તો કે ભાઈ 80 જેટલા મંદિરો હતા જ્યારે મંદિર બન્યું ત્યારે, બરોબર? જ્યારે મંદિર બન્યું ત્યારે કેટલા હતા? 80 મંદિરો હતા. પરંતુ હાલમાં હયાત કેટલા? અત્યારે કેટલા? તો અત્યારે છે 25. એનું કારણ છે ભાઈ આટલા વર્ષો થઈ ગયા, આટલા વર્ષમાં પૂર આવ્યું હોય, ભૂકંપ આવ્યો હોય, વાવાઝોડું આવ્યું હોય, તો આ બધા સ્થાપત્યોને કંઈક ને કંઈક નુકસાન તો થાય, સ્વાભાવિક છે.
બીજી વસ્તુ, આપણા લોકો આટલા બધા જાગૃત નથી વારસા પ્રત્યે, બરોબર. એના કારણે આ સ્થાપત્યો છે એનું વજૂદ નથી રહેતું, ઘણી વખત એને નુકસાન થાય છે. તો એ ન કરવું જોઈએ. સ્થાપત્યોનું સંવર્ધન કરવું પડે, જાળવણી કરવી પડે. એ આપણી બધાની ફરજ છે ભાઈ. અને એની જાળવણી કરવા માટે જ આપણા બધા યુવાનો છે જાગૃત થાય. એ માટે તો આપણે આ ચેપ્ટર ભણીએ છીએ વારસાના, 1 થી 7 નંબરના ચેપ્ટર વારસાના જ ચેપ્ટર છે બધા. એ શું કરવા ભાઈ? કારણ કે તમારી અંદર વાવ્યું હોય, અમે વાવવા વાળા છીએ, બરોબર. ઉગશે, સમય જતા જતા તમે સાચું સમજણ મેળવી છે તો એ પછી ઉગશે અને તમે પણ બીજા બધાને શીખવાડશો. તો અમારે તો વાવેતર કરવાનું છે. જો દાનતથી વાવેતર કર્યું હોય છે તો ઉગશે પણ ખરું, બરોબર. એટલા માટે આ મહેનત થાય છે, એટલા માટે વારે વારે રિપીટ કરું છું. એટલા માટે આખા લેક્ચરમાં 1-2 ટોપિક જ ભણીએ છીએ, વધારે ભણતા પણ નથી. કારણ કે જેટલું કરાવવામાં આવે છે એટલું જ તમારે બીજા દિવસે રિપીટ થઈ જવું જોઈએ, એટલું તમારા મગજમાં ઉતરી જવું જોઈએ. ડન છે. તો ખજુરાહોના મંદિર છે, મંદિરોની સંખ્યા 80 છે. હાલમાં મંદિરો 25 છે. નાગર શૈલીમાં આ મંદિરનું નિર્માણ કાર્ય થયેલું. આ મંદિરનું નિર્માણ કયા પથ્થરમાંથી બનાવવામાં આવ્યું? ગ્રેનાઇટના પથ્થરમાંથી આ મંદિર છે, સંપૂર્ણ મંદિર છે એ બનાવવામાં આવ્યું. કયા પથ્થરમાંથી? ગ્રેનાઇટ. ગ્રેનાઇટના પથ્થરમાંથી મંદિર બનાવવામાં આવ્યું. એના પછી કયા ધર્મ? તો કે ભાઈ શૈવ ધર્મ, વિષ્ણુ ધર્મ અને જૈન ધર્મ. વૈષ્ણવ અને જૈન, આ ત્રણેય ધર્મનો પ્રભાવ જોવા મળે છે. કારણ કે એમાં અમુક મંદિર શંકર ભગવાનના છે, અમુક મંદિર છે વિષ્ણુ ભગવાનના છે, અમુક મંદિર છે એ જૈન ધર્મને સંબંધિત મંદિરો છે. તો આ વાત આખી રાખી. આ મંદિરની સાહેબ વિશેષતા કઈ? આ મંદિરમાં એવું તો શું જોવા લાયક છે કે લોકો દેશ વિદેશથી, દેશ પ્રદેશમાંથી લોકો આ મંદિરની મુલાકાત લેવા માટે આવે છે? તો ભાઈ આ સ્થાપત્યની અંદર 64 યોગિનીનું મંદિર એ ખૂબ જ અગત્યનું સ્થાપત્ય ગણવામાં આવે છે. 64 યોગિનીનું મંદિર ખૂબ સારું એવું બનાવવામાં આવેલું છે. કંદેરિયા મહાદેવનું મંદિર છે એ પણ આ ખજુરાના મંદિરની અંદર જ આવેલું છે. તો આ વાત કરી મેં ખજુરાહોનું મંદિર. તો નેક્સ્ટ ટોપિક ઉપર આવીએ છીએ. આજે 2 મંદિર તો કરાવ્યા, હજી એક આપણે મંદિર જોઈ લઈએ. કોર્ણાકનું સૂર્ય મંદિર. જો ભાઈ, જ્યારે ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે મેં કીધું હતું 2 સૂર્ય મંદિર હું હારે ભણાવીશ. 2 સૂર્ય મંદિર હું કરીશ? હારે ભણાવીશ. એક કોર્ણાક અને મોઢેરા. કારણ કે મોઢેરાનું સૂર્ય મંદિર તો ઓલરેડી મેં બીજા ચેપ્ટરમાં પહેલાથી ભણાવી જ દીધેલું છે, છતાં અહીંયા ફરીથી ભણાવીશ. એનું કારણ છે આ 2 ચેપ્ટરમાંથી પ્રશ્ન આવે છે અને આવે જ છે. પરીક્ષામાં પૂછાય છે અને પૂછાય છે. મોસ્ટ આઈએમપી જે કેટેગરી આવે ને, કારણ કે વિદ્યાર્થીઓને મોસ્ટ આઈએમપીમાં રસ હોય, હે ને? તો તમને જે વસ્તુ રસ છે ને એ મને ખબર છે. એના માટે મોસ્ટ આઈએમપી જે વસ્તુ છે ને એ તમને 2 હારવાર મળી જાય. તમારે એક પેજની અંદર કોર્ણાકનું મંદિર લખવાનું, એની સામેના પેજમાં લખવાનું મોઢેરાનું. બેયની હામાહામી કમ્પેરિઝન કરવાની, જોતું જવાનું. મજા આવે ને? આ રીતે ભણવા જોઈએ. આ રીતે ભણો તો તમને બધું આવડી જાય, બરાબર છે? આ રીતે વ્યવસ્થિત રીતે ભણવું જોઈએ. શરૂઆત કરીએ કોર્ણાકના સૂર્ય મંદિરને આપણે ઝડપથી એકવાર જોઈએ. કાલે ફરીવાર પાછું આખું ભણાવી શકते. અત્યારે ઝડપથી એકવાર જોઈએ કે ભાઈ આ સ્થાન, પહેલા તો સ્થાન જ પેલું પકડવાનું. કોઈ પણ સ્થાપત્ય હોય પેલું આવ્યું ક્યાં? તો કે ભાઈ ઓડિશામાં આવ્યું. કોર્ણાકનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યમાં આવ્યું છે. વાત પૂરી. ઓડિશાની અંદર પુરી, આપણે જગન્નાથપુરીની રથયાત્રા હમણાં જ ગઈ અષાઢી બીજમાં, હે ને? તો જગન્નાથપુરીની રથયાત્રા જાતે નીકળે એ પુરી જિલ્લામાં આવેલું છે. તો ઓડિશાનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? કોર્ણાકનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો ઓડિશાના પુરીમાં. ઓડિશાનો પુરી છે એની અંદર આ આવેલું છે. એમાં આ મંદિર છે એ કયા નદીના કાંઠે છે? કોર્ણાકનું સૂર્ય મંદિર કઈ નદીના કાંઠે હતું? ચંદ્રભાગા. એ સમયે જ્યારે મંદિર બનાવ્યું ત્યારે ત્યાંથી ચંદ્રભાગા નામની નદી નીકળતી. આ ચંદ્રભાગા નદી છે ને આજે વિલુપ્ત થઈ ગઈ છે. આજે તમને કોર્ણાકનું સૂર્ય મંદિર તો જોવા મળે, પણ એની આજુબાજુ જે ચંદ્રભાગા નદી પસાર થતી હતી ને એ જોવા મળતી નથી, વિલુપ્ત થઈ ગઈ. આ વાત તમને સમજાઈ ગઈ. ઓડિશા રાજ્યની અંદર પુરી જિલ્લાની અંદર કોણે બનાવ્યું? તો કે ભાઈ કઈ નદીના કાંઠે? ચંદ્રભાગા. નિર્માણ કોણે કર્યું? કયા વંશના રાજાઓએ નિર્માણ કર્યું? ગંગવંશ. ગંગવંશનો એક રાજા હતો અને એનું નામ હતું નરસિંહવર્મન પ્રથમ. કેવું નામ હતું? નરસિંહવર્મન પ્રથમ. આ નરસિંહવર્મન પ્રથમે મંદિરનું નિર્માણ કરાવ્યું. ફરીવાર એકવાર કહું છું,
કે ભાઈ ગંગવંશનો રાજા હતો, નામ હતું નરસિંહવર્મન. નરસિંહવર્મને આ મંદિરનું નિર્માણ કરાવ્યું. બરાબર, નરસિંહવર્મને શું કર્યું? આ મંદિરનું નિર્માણ કરાવ્યું. ઓડિશાની અંદર, પુરી જિલ્લાની અંદર, ચંદ્રભાગા નદીના કાંઠે ગંગવંશના રાજાએ, એનું નામ હતું નરસિંહવર્મન, એને એક મંદિર બનાવે છે. અને એ મંદિરનો આકાર રથ આકારનો. આકાર કેવો? રથ આકારનો. કઈ મંદિરની શૈલી? કલિંગ શૈલી. દક્ષિણ ભારતમાં જાઓ તો કલિંગ શૈલી, ઓડિશા છે એની આજુબાજુ કલિંગ ક્ષેત્ર કહેવાય, કલિંગ શૈલીમાં બનાવ્યું. વિશ્વ વારસાના સ્થળો કેટલા? ક્યારે સમાવેશ કર્યો? 1984માં યુનેસ્કોએ પોતાના જે વિશ્વ વારસાની જે ધરોહરો છે એ ધરોહરની અંદર આને સ્થાન આપી દીધું. બરાબર છે કે આટલું બધું જોરદાર મંદિર છે. મંદિરનું નિર્માણ કઈ સદીમાં? 13મી સદીમાં. કઈ સદીમાં? 13મી સદીમાં. મંદિરનું નિર્માણ કયા પથ્થરમાંથી? કાળા પથ્થરમાંથી. આખું મંદિર કાળા પથ્થરમાંથી બનેલું છે. આથી એનું બીજું નામ પણ છે, કાળા પેગોડાનું મંદિર. કયા? કાળા પેગોડાનું મંદિર. આખું મંદિર છે એ કાળા પથ્થરમાંથી બનેલું છે. બરાબર, આથી તેનું નામ છે કાળા પેગોડાનું મંદિર છે. આ મંદિરની વિશેષતા, ભાઈ આ રહસ્યથી ભરેલું મંદિર છે. કોર્નાકનું સૂર્ય મંદિર છે ને રહસ્યવાળું છે, રહસ્યથી ભરપૂર મંદિર છે. યુનેસ્કોએ પોતાની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં આમતું નથી લીધું. આ મંદિરની અંદર સૂર્ય ભગવાનની પ્રતિમા છે, સૂર્યની મૂર્તિ છે. અને એવું કહેવાય છે કે જ્યારે એના જે ગર્ભગૃહ આવી રીતે સૂર્યની મૂર્તિ હોય તો એને ઉપર જે ગર્ભગૃહ, મંદિરની ઉપરનો ભાગ, ત્યાં 52 ટનનું, કેટલું? 52 ટનનું ચુંબક લગાડવામાં આવેલું હતું. વિચાર કરો, એ સમયે કોઈ ટેકનોલોજી નહોતી, એ સમયે કોઈ એવી ક્રેન નહોતી, તો 52 ટન વજનવાળું ચુંબક ત્યાં કેવી રીતે પોગાડવામાં આવ્યું છે? આ 52 ટનનું ચુંબકના કારણે. અને બીજું, મંદિરની દિવાલો છે એની અંદર એક સ્ટેપમાં પથ્થર મૂકે, એની ઉપર બીજો સ્ટેપ હું લખે? ચુંબક. એના ઉપર પાછો પથ્થર, એના ઉપર પાછું ચુંબક. એ રીતે આખું મંદિર બનાવવામાં આવ્યું હતું. એટલે આની કોર પણ ખેંચે, આની પણ કોર ખેંચે. ચુંબક છે તમને ખબર છે, આકર્ષે. આ મૂર્તિ છે એને શું કરે? ઘડીક આની કોર ખેંચે, ઘડીક આની કોર ખેંચે અને ઉપરથી ખેંચે. આના કારણે જે મંદિરની અંદર જે મૂર્તિ હતી ને એ આવી રીતે મૂવમેન્ટ કરતી. શું કરતી? મૂવમેન્ટ કરતી. બરોબર, મંદિરની અંદર જે સૂર્યની મૂર્તિ છે ને મૂવમેન્ટ કરતી, કોણાર્કના સૂર્ય મંદિરમાં. તો આ રહસ્ય ભર્યું મંદિર છે. પોર્ટુગીઝો જ્યારે ભારતમાં આવ્યા ને તો એને આ ઉપરનું જે 52 ટનનું જે ચુંબક હતું ને એ લોકોએ ખેંચી લીધું. કારણ કે એ લોકો જ્યારે ત્યાંથી, તમને ખબર છે 9મા ધોરણમાં ભણ્યા કે પોર્ટુગીઝ લોકો બધા વહાણવટું બહુ કરતા. બરોબર, પોતે દરિયાઈ કાફલો એનો સારો એવો હતો. એ લોકો જ્યારે વાહન લઈને જતા તો આ ચુંબકના કારણે એ વાહનો શું થતા? પોતાની તરફ ખેંચાતા. તો આ મંદિરની આવી વિશેષતા છે. આના કારણે આ ભણવું જોઈએ. કોણાર્કનું મંદિર રથ આકારનું છે. આ મંદિરનું નિર્માણ કાળા પથ્થરમાંથી થયું, એથી કાળા પેગોડાનું મંદિર કહેવાય. રથ આકારના મંદિરમાં પૈડાની સંખ્યા કેટલી? ભાઈ આ રથ આખો મંદિર છે એમાં પૈડાની સંખ્યા 12, એ 12 મહિના દર્શાવે. આ 12 પૈડાની અંદર જે એક પૈડાની અંદર આરા કેટલા? આપણે સાયકલમાં આરા આવેવા આરા કેટલા છે? તો કે ભાઈ 8 આરા. એ દિવસના પ્રહર દેખાડે. પ્રહર એટલે શું? 3 કલાકનો સમયગાળો, એને પ્રહર કહેવાય. 12 પૈડાવાળા રથને કેટલા ઘોડા ખેંચી રહ્યા છે? તો કે ભાઈ 7 ઘોડા. બરોબર છે, આ રથને 12 પૈડાવાળા રથને શું કરે છે? ખેંચી રહ્યા છે. તો આ 7 ઘોડા શેનું પ્રતીક છે? અઠવાડિયાના 7 દિવસ. અઠવાડિયાના 7 દિવસ. આ મંદિર રહસ્યમય છે. આજના વિજ્ઞાનને પણ વિચારવા માટે મજબૂર કરી દે. સૂર્યની પ્રતિમા આમ ત્યાં હાલતી, મુવમેન્ટ કરતી ચુંબકના કારણે. આ મંદિર પૂર્વાભિમુખ છે. પૂર્વ દિશામાં. સાહેબ, સૂર્ય મંદિર પૂર્વ દિશામાં જ હોય, દક્ષિણ દિશામાં ન હોય. એનું કારણ, સૂર્ય ક્યાં ઉગે? પૂર્વ દિશામાં. અને પૂર્વમાંથી મંદિરનું આવી રીતે ગેટ હોય તો મંદિરનું સૂર્યનું પ્રકાશ અંદર પડવું જોઈએ. આ મંદિર સૂર્યની પ્રતિમા આવેલી છે. ગર્ભગૃહની ઉપર 52 ટનનું ચુંબક આવેલું છે. 10 રૂપિયાની જે નોટ છે, 10 રૂપિયાની જે ચલણી નોટ છે, આપણી જે કરન્સી છે, એની અંદર પણ આ કોણાર્કનું સૂર્ય મંદિર આપવામાં આવ્યું. નરસિંહવર્મન પ્રથમે એવું કહેવાય છે કે 12 વર્ષના રાજકોષમાંથી, જે રાજાઓ વેરો કે ને આપણે ટેક્સ, રાજાઓ જે 12 વર્ષનો ટેક્સ હોય ને એ નરસિંહવર્મને આ મંદિર પાછળ ખર્ચી નાખ્યો હતો. 12 વર્ષનો ટેક્સ. બરાબર છે, તો આ મંદિર બનાવવામાં આ બધો ખર્ચો થયો હતો. તો આ વાત કરી કોણાર્કનું સૂર્ય મંદિર.
કોમેન્ટની અંદર ઘણી વાર શું થાય છે ખબર, વિદ્યાર્થીઓ તો હજી લેક્ચરમાં આવ્યો હોય, અમે કેટલા સમયથી ભણાવતા હોય, 3 વાગ્યાના ભણાવીએ છીએ સખત. ઘણી વખત શું થાય, વિદ્યાર્થીઓ મજાક મસ્તી કરવા મારે ને આપણે ડિસ્ટ્રેક્ટ થઈએ, આપણે આપણું કામ નથી કરી શકતા બરોબર. અને કામ ન કરી શકાય એ તો પેન્ટેડ ને પોસાય નહીં, અમને તો પોસાય નહીં. વિદ્યાર્થીઓ જે વિશ્વાસથી આવે છે એ મારે વિશ્વાસ એને પૂરો પાડવો પડે, દેવું પડે, હે ને? કેમ છે બાકી બધાને? બીજું કઈ આમાં કઈ કંટાળો આવ્યો? કોઈ વસ્તુમાં ડિફિકલ્ટી ખરી? હાલો મને કહો તો, હવે ઘડીક આપણે તમારી યાર ચર્ચા કરીએ. 3 ટોપિક ભણાવ્યા, મહાબલીપુરમ ભણાવ્યું, ખજુરાહોનું મંદિર ભણાવ્યું અને મોઢેરાનું સૂર્ય મંદિર તમને ભણાવ્યું. મોઢેરાનું સૂર્ય મંદિર ડન છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.